તો જો અત્યારે હું તૈયાર તો ક્યારની થઈ ગઈ હોઉં, પણ એક જ ધારો વરસાદ આવે છે તો વરસાદમાં જાવું ક્યાં ન કરાવે. હાલવાની તૈયારીમાં હતા, કીધું હાલો હવે સતરંગ જાવી. એમ થોડું મોડું થઈ ગયું હતું, સવારમાં વહેલું નીકળવાનું હતું. જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તો ફ્રી સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં. તો જો આજ તો બીજ છે એટલે શું કહેવાય, ધજા ને એવું બધું બદલાવાનું છે. તો મારો ભાઈ જો અહીં ઝાડવા ઉપર ચડ્યો છે, જો રહ્યો ભાઈઓ. કેમ કે લાઈટ નથી આવી એટલે આજ તો થોડુંક મોડું થઈ ગયું છે, કારણ કે અબોટ પાણીની વાટે હતા. કીધું હમણાં લાઈટ આવે ને તો ઓટો ને એવું બધું ધોઈ નાખ્યું સરખી રીતના. પણ લાઈટ સવારની ઝટકા માર્યા રાખે ને કાંઈ ફૂલ લાઈટ તો સરખી આવતી જ નથી. એટલે પછી પાણી બે ભાઈ ગયા હતા સીસવા, સીસીને ભરી લીધું અને માતાજીનું ઓટો ને એવું બધું ધોઈ નાખ્યું છે. અને હવે ધજા ને એવું બધું ચડાવવાનું છે. જો અહીંયા અમારા દાદા બેઠા છે અને મેલડીમાં બેઠા છે. જો હજી તો ઓટો હાવ લીલો છે, કેમ કે હજી ધોયો છે. જો આ દાદા ત્યાં અમારા મેલડીમાં જોઈને સડી રહ્યો છે. અને હમણાં થોડીક જ વારમાં ધજા ચડાવવાની છે. તો જો હવે ધજા ચડાવવા ગયો છે ઉપર. તો હજી તો એ હાઈલો જાય છે ધીમે ધીમે. તો નીચે ઉભા હોય તો નીચેથી તો કાંઈ ન દેખાય. જાય ધાબા ઉપરથી મસ્તી ની દેખાય છે. તો ધજા સડી ગઈ છે મેલડીમાં ને. જો ઝાડું અહીંથી આમ આખું દેખાય, મોટું જબરું મસ્ત છે. હવે દાદાની ધજા ચડાવવાની છે. મેલડીમાંની ધજા તો સડી ગઈ છે, હજી ને બાંધે ને એવું બધું કરે છે. તો જો હવે સતરંગ જવાનું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કેમ થાય, જવાશે કે નહીં જવાનું? એક મારી બેન તૈયાર થવા માંખીને જ ઊંચી નથી આવતી. નેન્ચી ફૂઈને કેમ તૈયાર થઈ હવે? બસ લઈને હવે આમ જોઈ લે કેવડો વરસાદ આવે. આમ જોવો બહુ ઝાઝો વરસાદ આવે છે. આમાં અમારે સતરંગ જવાનું, આમાં કેવી રીતે જવું અમારે? ઝડપા બહુ વરસાદ સારો આવે. તો આવ ભરે ને તો અમે આઈના જઈએ તો ક્યાંય જવું નહીં તમારે. તો અમારે ક્યાંય નહીં જવું. પણ આ છે ને ખરાવડે સડી ગયો છે. થોડી વાર આવે ને પાછો ઉયો છે. આ વચ્ચેમાં પાછો ઝીણા સાટે થઈ ગયો જોવો તરત. હમણાં વેલા નેજો સડવાનું છે રામાપીરનું. જલપાવામાં આપણે જાઈશું કઈ રીતે તાડો? એક તો સાટા ચાલુ થઈ ગયા એટલે બસ લઈને આવે તો આને પાછું ચાલુ કરી દો ભાઈ, આને ખૂટે જ નહીં. તો જો અત્યારે હું તૈયાર તો ક્યારની થઈ ગઈ હોઉં, પણ એક જ ધારો વરસાદ આવે છે તો વરસાદમાં જાવું ક્યાં ન કરાવે. હાલવાની તૈયારીમાં હતા, કીધું હાલો હવે સતરંગ જાવી. એમ થોડું મોડું થઈ ગયું હતું, સવારમાં વહેલું નીકળવાનું હતું. પણ એટલા બધા કઈ વહેલા નીકળી ન ગયા તો કીધું વાંધો નહીં, હવે અત્યારમાં જઈશું. જેવું જવાનું નામ લીધું ને એવો જો વરસાદ ચાલુ થઈ ગયો. મારા લીધે છે ને તું ગામમાં ગયો તો, એની વાટેથી ગામમાં ગયો તો વેલા રામાપીરના મંદિરે. તો એ નાખી મેં કીધું આવે ને એ આપણે તો આ બાજુ કાંઈ વરસાદ નથી, ગામમાં બહુ છે. જો આ રહ્યું ને આ રામાપીરનું મંદિર છે. ગામ બાજુ બહુ વરસાદ, આ બાજુ આવું ઓછો. એ બાજુ કારણ કે કઈ દેખાતું નથી. આ બાજુ નજર ફેરવવું તો આ બાજુ કેમ બધું દેખાય, આ બાજુ કાંઈ નથી દેખાતું. આમ થયું કે આજ વરસાદ બધે ધજા પલાળવા તો આવવું પડે ને એમ. તો જો અત્યારમાં હવે અમે નીકળી ગયા હેવી. આમ તો અમે પીપળિયા બહાર નીકળી ગયા હેવી, પણ કીધું હવે વિડીયો બનાવી નાખવું. ને વરસાદ ને એવું તો કઈ આવતું નથી. અત્યારમાં હાવ બધું રહી ગયું છે. આ વાતાવરણ એ હાવે ચોખ્ખું થઈ ગયું છે. એટલે આવે તો ભલે આવતો, પણ આ જવાનું છે સતરંગ અમારે. એટલે ફાઇનલ જ છે જવાનું છે એમ. આવે તો ભલે આવે. આની પેલા એક દુવાળું આવ્યું હતું તો ઘડી ઘીરે રોકાઈ ગયા હતા. કીધું જો બહુ આવે ને બહુ એવી કેમ થાય એમ, પણ એટલો બધો આવ્યો નતો એટલે કીધું હવે ક્યાં થઈ એમ. હવે મેં કડુકા
અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા હેવી ને આ બાજુથી આવવાના હે મારા ભાઈ ને ગયા હે મદાવા તો એની વાટે હેવી કીધું વાંધો નહીં હવે આવે ને ત્યાર પછી અમારે બધા નીકળવાનું છે તો જો અહીંયા હું મારો ભાઈ બે બેઠા હેવી અને કીધું હવે આવે ને એની જ વાટે હેવી મતલબ એ આવે ને ત્યાર પછી નીકળવાનું છે આ તો આપણા ગામના અહીં તો ભલે ને જાતા અમારા ગામ ના નીકળે કીધું ભલે ને જાતા અહીંયા તો હવે તો પહોંચી ગયા છે ઘરે પહોંચી ગયા છે બાકી તો હજી કેટલું બધું હાલવાનું બાકી જ છે એટલે બધા હેલા જ આવી કેવી હજી અત્યારે તેનો ઠાકવાનું નથી કારણ કે હજી તો ઘણું બધું લાંબુ હાલવાનું છે એટલે પબ્લિક તો બહુ જાય છે એટલે ધીમે ધીમે હેલા જ આવી છે ક્યાંથી હાલવાનું છે ઢોરા ઉપર ખારેક લઈને થોડીક ખારેક ખાવા ને બાકી ફરતો વરસાદ તો એવો હરખાઈનો સીડ્યો છે અને કીધું ફટાફટ થોડીક ખારેક ખાઈ નીકળી જાય આ બધા ભૂખડા એકને ખાઈ છે ખારેક અને મેં આમ તો ખાઈ જ લીધી છે અને આ તો જો અમારે અસલ વાંદરા જેવો હશે બાકી હવે બસ ઘર બાજુ નીકળવાનું છે હવે પબ્લિક હાવ એમ મતલબ ઓછી થઈ ગઈ છે જો આ બધા હાવ નીકળતા જાય આ બાજુ બેગ વધારે છે બાકી હવે અડધી શું લોન ઠીક હા એ મસ્તીનું વાતાવરણ અત્યારમાં આમ તો ઠંડુ ઠંડુ થઈ ગયું છે કારણ કે આ બધું ફરતી કોઈ વરસાદ ને એવું બધું સીડ્યું છે ને એટલે નકર તો ગરમી એટલી બધી થાય હતી અને શું કહેવાય પબ્લિક એ બહુ જ હતું પણ હવે હાવે માપે માપે થઈ ગયું કારણ કે આ બધા હાવે નીકળી ગયા છે એટલે એટલું બધી કાંઈ નથી ટ્રાફિક રહી એમ ને અંદર તો કાંઈ શું કહેવાય અમારે નો વિડીયો કે ઉતારવાનો કે નહીં કાંઈ કારણ કે ગરદી જેટલી હતી પબ્લિક બહુ હતું એટલે એટલું બધું કાંઈ થયું નહીં પછી અહીં બારોબાર આવીને મેં કીધું લાઈ એક વિડીયો બનાવી નાખું તો હવે અમારે જવાનું છે ઘર બાજુ તો મળીએ બીજા નવા વ્લોગમાં